જી સૌને નમસ્કાર. આપણા પાર્ટીના 9 લોકો નેપાળના પશુપતિનાથના મંદિરના દર્શને ગયા હતા. એ 9 લોકો અહીંયાથી કાર લઈને નેપાળ ગયા હતા અને ત્યાં નેપાળમાં જે પૂરની પરિસ્થિતિ છે એમાં એ લોકો ફસાઈ ગયા હતા અને એ કારમાં જ આ 9 લોકો રહેતા હતા અને એમને અનેક મુશ્કેલીઓ વેઠવાનો સમય આવ્યો હતો. એની સાથે બીજા 6 થી 7 જેટલા બીજા રાજ્યના ભારતીયો અને નેપાળના લોકો પણ ત્યાં ફસાયા હતા અને કાલે એમણે મને જાણ કરી કે આવી પરિસ્થિતિમાં એ લોકો છે. તરત એમને બાંહેધરી આપી કે અમારી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર એમની સાથે ઉભા રહેશે અને જે સહાયતા એમને કરવાની છે એ અમે કરવા ઉપલબ્ધ છે. અને તરત જ આ વસ્તુની જાણ થતાં એમના ફોન નંબર અને લોકેશન લઈને મેં આપણા દેશના હોમ મિનિસ્ટ્રીમાં ત્યાં મોકલાવી. અમિતભાઈ શાહ જે આપણા દેશના યશસ્વી ગૃહમંત્રી છે એમણે આ વસ્તુનું સંજ્ઞાન લીધું અને તરત જ એમની ટીમને આદેશ કર્યો કે આપણી ઇન્ડિયન એમ્બેસી ઇન્ડિયામાં અને નેપાળમાં એમને તરત આ લોકોને જાણ કરી. ત્યાં આપણે નેપાળ ગવર્મેન્ટ જોડે કોર્ડિનેશન કર્યું અને લોકોને પણ ત્યાં એમને રિક્વેસ્ટ કરી કે ત્યાં જે સમય જે જગ્યા પર છો ત્યાં જ તમે રહેશો, હલશો નહીં. અને તરત જ આજે સવારના આપણા જે નેપાળની ગવર્મેન્ટ છે ઇન્ડિયન ગવર્મેન્ટની સાથે કોર્ડિનેશનમાં રહીને મિલિટરીએ ત્યાંથી રેસ્ક્યુ પણ કર્યા. હેલિકોપ્ટરમાં બેસાડીને એને ત્યાં હમણાં ઇન્ડિયન એમ્બેસીમાં લઈ ગયા છે. ઇન્ડિયન એમ્બેસીમાં ત્યાં ફ્રેશ થશે, એમનું ચેકઅપ થશે અને જે સુવિધા ઉપલબ્ધ કરવાનું કામ છે બધું આપણી ઇન્ડિયન એમ્બેસી કરશે અને પછી એ લોકો બધા લોકો આપણા સુરક્ષિત અને સફળ રીતે આપણા ભારત પહોંચવાના છે. આના માટે ખાસ કરીને આપણા દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપવા માંગુ છું કે તરત જ જેવી મેં વસ્તુની જાણ કરી એવી તરત જ એમણે સંજ્ઞાનમાં લઈને મારા વલસાડ લોકસભાના અંતર્ગત આવતા પાર્ટીના લોકોને જે જીવ બચાવવાનું કામ આપણા હોમ મિનિસ્ટર અમિત શાહજીએ કર્યું છે એના માટે હું ખૂબ ખૂબ ધન્યવાદ અને સાથે નેપાળ ગવર્મેન્ટનો પણ ધન્યવાદ આપવા માંગુ છું કે અમારા ભારતના લોકોને એમણે બચાવ્યા એમના માટે ખૂબ ખૂબ ધન્યવાદ. અને આવનારા દિવસોમાં જ્યારે પણ મારા વલસાડ લોકસભાના લોકો દુનિયા કોઈ પણ ખૂણામાં ફસાયો ત્યારે હું પોતે અને મારી ભારતની સરકાર અને રાજ્ય સરકાર હંમેશા એમના માટે ઉપલબ્ધ રહેશે મદદ કરવા. ધન્યવાદ. હલો, બેસી ગયા બધા? ચાલો, સરસ સરસ. બધા કેમ છો? કેમ છો ભાઈ? હા, બધા આવી ગયા છે ને આપણા બધા લોકો? હા હા, ઓકે ઓકે ઓકે. હા, કઈ નહીં, બરાબર જજો ને કઈ બી હોય તો ફોન કરજો પાછા. હા, ઓકે 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 ઓકે. થેન્ક યુ. પાછા આવો, પછી આવો પાર્ટી વલસાડ એટલે મળીએ બધા. ચાલો, ઓકે ચાલો, થેન્ક યુ.